અમદાવાદમાં પાથકોન નેશનલ કોન્ફરન્સનું 15 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા ડોક્ટર હંસાબેન ગોસ્વામી તેમજ ડોક્ટર મુકેશ પુરીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં 650 ડેલિગેટ્સ આવશે અને આ કોન્ફરન્સમાં 160 રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે. લેક્ચર્સ લેવા માટે અથવા માર્ગદર્શન આપવા માટે 16 જેટલી ફેકલ્ટી દુનિયાભરમાંથી આવવાની છે. યુએસએમાંથી આવવાના છે, કેનેડામાંથી આવવાના છે અને ભારતના ખ્યાતનામ પેથોલોજીસ્ટ આના માટે આવશે. એ લોકો અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરશે. ભવિષ્યમાં જે નિદાન માટેની નવી પદ્ધતિઓ આવવાની છે, જે વિકસી છે, એના વિશે ચર્ચા કરશે. આ કોન્ફરન્સમાં જે લોકો આ 650 ડેલિગેટ છે એમાંથી 180 જેટલા રિસર્ચ પેપર પોસ્ટર રજૂ કરવામાં આવશે અને જેને મૂલ્યાંકન કરીને એમાંથી સારા પેપરોને આગળ પબ્લિશ કરવામાં આવશે અને એમને ઇનામ પણ આપવામાં આવશે. બડિંગ પેથોલોજીસ્ટ છે એમના માટે નોલેજ એક્સચેન્જ કરવાનું આ એક મોટો ઓપોર્ચ્યુનિટી છે એમના માટે. તો જેટલા પણ બહારથી સ્પીકર આવવાના છે યુએસએ, કેનેડાથી અને એક્રોસ ધ ઇન્ડિયાથી આવવાના છે એ લોકો પોતાનું શેર કરશે એક્સપર્ટીઝ એમની અહીંયા આગળ. આ એક એવું પ્લેટફોર્મ છે કે એ લોકો ઇન્ટરેક્શન સારી રીતે કરી શકશે અને બધી જ બેઝિકથી એડવાન્સ બધી જ મોડાલિટીમાં ડિસ્કશન